તો આ તરફ જૂનાગઢમાં બોગસ મંડળીના કારસ્તાનથી ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે અને પોતાના નામે ખોટું ધિરાણ કે બોજો નોંધાઈ ગયાની ભીતિથી ખેડૂતો થરથર ધ્રુજી રહ્યા છે। ભાજપના અમુક આગેવાનો દ્વારા આચરવામાં આવેલા આ કૌભાંડમાં વિસાવદર અને જૂનાગઢ બાદ હવે માણાવદર તાલુકામાં પણ બોગસ મંડળીનું ભૂત ધૂણ્યું છે। માણાવદરના ઊંટડી અને બેકરી ગામના ખેડૂતોએ આજે જૂનાગઢ કલેક્ટર કચેરીએ દોડી જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું। ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે તેમની જાણ બહાર જ તેમને મંડળીના સભાસદ બનાવી દેવામાં આવ્યા છે। આથી તમામ બોગસ મંડળીઓ તાત્કાલિક રદ કરી ખેડૂતોને નો ડ્યુ સર્ટિફિકેટ આપવાની ઉગ્ર માંગ કરાઈ છે। કૌભાંડીઓ સામે સરકાર કોઈ કાર્યવાહી ન કરતી હોવાથી ખેડૂતોમાં ભારોભાર રોષ ફેલાયો છે। ખેડૂતોના નામે બોગસ બોલે છે, એમાં ખેડૂતોએ સાઇન નથી કરેલી, ખેડૂતોએ ક્યારે સભામાં ગયા નથી અથવા તો જે કોઈ કાર્યવાહી એમાં થઈ છે એમાં ક્યાંય ઇન્વોલ્વ નથી। આ વિસાવદરથી ચાલુ થયું છે, અમને ધીરે ધીરે માણાવદર સુધી પૂગ્યું। ખેડૂત ભાઈઓ બધા ગામડાની અંદર જાગૃત થઈ અને તપાસ કરાવે કે આપણા ગામની અંદર પણ બોગસ મંડળી ઊભી થયેલ નથી, એની કાળજી રાખી અને તપાસ કરી અને યોગ્ય રીતે તપાસ કરી અને કાંઈ પણ એવું હોય તો કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી જાય કે આ મંડળીની કોઈ પણ જાતની આજથી અમારી પેઢી કે અમારા વારસદારો કોઈ સહાય લેવા માગતા નથી। અમારું મારા બાપાશ્રીનું કે મારું કોઈ પણ નામ સડાવ્યું હોય તો એમાંથી હું નોંધ્યું લેવા માગું છું, આમાંથી નામ કાઢવા માગું છું। વેકરીમાં હોય કે ભાઈ મરમઠમાં હોય, જ્યાં ત્યાં અમારું નામ હોય એ